આજીવન જે હાઇડ્રોલિક ને કાંઈ ના થાય, આજીવન ચાલે એવી હાઇડ્રોલિક પણ તો ટ્રેક્ટરની ટાયરની જારી સેટ કરવા માટે ભાઈ નજીક લઈ આવજો કેમેરાને. અહીંયાથી તમે બીજી એક ખાસિયત એ છે કે રિવર્સ અને ફોરવર્ડ ગિયર આપેલો છે, એટલે આંકવામાં અલગ અલગ હાઈટના માણસો હોય છે, અલગ અલગ રીતે આંકતા હોય છે, અલગ અલગ સ્ટાઇલથી આંકતા હોય છે. તો એના માટે હેન્ડલ એડજસ્ટેબલ આપ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે વસુધા એગ્રો, જ્યાં સરકાર સબસિડી માન્ય પાવર વીડર બનાવવામાં આવે છે, અને એ પણ આધુનિક સિસ્ટમ સાથે. તો એ પાવર વીડર વિશે આપણે આજે જાણીશું વિડીયોની અંદર. તો વિડીયોમાં આગળ સેટ સુધી બન્યા રહેજો. આ ટ્રેક્ટરની અંદર તમને બે મોડલ જોવા મળશે. દમદાર એન્જિન સાથે 5 હોર્સ પાવર અને 7.5 હોર્સ પાવરમાં મળી જશે. આપણે સાથે આંકવામાં અલગ અલગ હાઈટના માણસો હોય છે, અલગ અલગ રીતે આંકતા હોય છે, અલગ અલગ સ્ટાઇલથી આંકતા હોય છે. તો એના માટે હેન્ડલ એડજસ્ટેબલ આપ્યું છે. તમે જોઈ શકો છો કે કોઈ નાનો વ્યક્તિ હોય ને નીચેથી આંકવા માંગતો હોય, કોઈ હાઈટમાં ઊંચા હોય તો એને નીચું વરીને આંકવું ના પડે, એના માટે એડજસ્ટેબલ હેન્ડલ આપેલું છે. પ્લસ અહીંયા બીજી ખાસિયત તમને કહી દઉં કે આ ટ્રેક્ટરને તમે હાથેથી ચલાવી શકો છો, આ રીતે ઉપર ઊભીને ચલાવી શકો છો, અને બેઠા બેઠા પણ ચલાવી શકો છો. અહીંયા સીટ ફિટિંગ થઈ જાય છે, જોઈ શકો છો તમે. આ મોડલમાં છે આ રીતે સીટ ફિટિંગ થઈ જાય છે, અને આની ઉપર તમે બેસીને પણ ચલાવી શકીએ છીએ. અત્યારના જમાનામાં અલગ અલગ જારી અને અલગ અલગ પાકના વાવેતર હોય છે. તો ટ્રેક્ટરની ટાયરની જારી સેટ કરવા માટે ભાઈ નજીક લઈ આવજો કેમેરાને. અહીંયાથી તમે 18ની જારીથી લઈ અને 40ની જારી સુધી તમે ફક્ત બોલ ઢીલા કરી અને સેટિંગ કરી શકો છો. આપણે વખેડા કરતા હોય, સાથી કોઈ પણ વસ્તુ હાંકતા હોય તો એને વધઘટ બેસાડવા માટે કેટલું બેસાડવું એના માટે સ્ક્રૂ આપેલો છે. તમે ભાઈ નજીક લઈ આવજો, બતાવજો. જો આ રીતે તમે સાથી કેટલું આપણે ઊંડું બેસાડવું છે, વ્યક્તિ ગમે એવડો ઉપર ઊભો હોય કાંઈ ફરક પડતો નથી. તમારે સાથી કેવું બેસાડવું છે એ આ સ્ક્રૂથી તમે ખેતર મુજબ સેટ કરી શકો છો. જો ખેડૂત મિત્રો આપણે ખેડૂતની ભાષામાં આને કહીએ ને તો કે ભાઈ આજીવન જે હાઇડ્રોલિક ને કાંઈ ના થાય, આજીવન ચાલે એવી હાઇડ્રોલિક પણ આપણે આને કહી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે જે ટ્રેક્ટરનું લીવર સેટ કરવા માટે અહીંયા લીવર આપેલું છે, તમે અહીંયાથી ટ્રેક્ટરનું લીવર જે છે વધઘટ કરી અને બાંધી શકો છો. પ્લસ બીજી એક ખાસિયત એ છે કે રિવર્સ અને ફોરવર્ડ ગિયર આપેલો છે, એટલે કે આ ટ્રેક્ટરને તમે રિવર્સ ગિયર અને આગળ અને પાછળ બે રીતે ચલાવી શકો છો. જો આ રીતે રિવર્સ અને ફોરવર્ડ ચલાવી શકો છો. પ્લસ આ ટ્રેક્ટરમાં કે રસ્તામાં લઈને જવું હોય તો એના માટે બ્રેક પણ આપવામાં આવી છે. કોઈ ટ્રોલી છે, ખાલી એમને કોઈ પણ વસ્તુ આપણે રસ્તામાં લઈને જવી હોય ને રોકવા માટે બ્રેકની સિસ્ટમ પણ આપેલી છે. હવે તમે જોયું કે આપણે આ ટ્રેક્ટરને બધા જ વખેડાના કામમાં ઉપયોગ લઈ શકીએ એ સુવિધા તો છે જ, એના વગરના પણ પ્લસ પોઈન્ટ છે. એ પણ તમને બતાવું કે આપણે કઈ કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે સાપ કટર મૂકેલું છે. કોઈ આપણે ગાયું બળદ ભેંસ હોય એના ચારો કાપવા માટે, કટિંગ કરવા માટે પણ આને ચાપ કટરથી આના દ્વારા ચાપ કટર પણ આપણે ચલાવી શકીએ છીએ. એ જ રીતે અહીંયા તમે ખેતરમાં કોઈ પણ પ્રકારના પાડા બાંધવા હોય તો પાડા બાંધણાનો ઉપયોગ કરી શકો છો. આગળ લેતા આવજો ભાઈ. અહીંયા તમે જોઈ શકો છો કે સ્પ્રે પંપ એટલે કે દવા છાંટવા માટેનો પંપ મૂકેલો છે. અને ખાસ મેન વાત એ કે તમે કદાચ જે કોઈ સાથી હાંકતા હોય પાછળ અને આગળ દવા છાંટવી હોય તો એક સાથે ડબલ કામ પણ કરી શકીએ છીએ આ ટ્રેક્ટરમાં. વાવેતર માટે ઓરણી પણ અહીંયા સેટ થઈ જાય છે. 5 દાંતા સુધીનું તમે આસાનીથી વાવેતર પણ કરી શકો છો. આપણે ટ્રેક્ટરની સાથે જો બીજી વસ્તુઓની વાત કરીએ તો જે છે 3 ફૂટનો લોઢિયો, 4 મોર પગા અને 4 ફૂટની રાપ જે છે એ ટ્રેક્ટરની સાથે ખેડૂતોને આપવામાં આવશે. તો આ ટ્રેક્ટરની જો ડીઝલ એવરેજની વાત કરીએ તો 1 લીટરની અંદર જે છે 3 કલાક ટ્રેક્ટર ચાલે છે. આ ટ્રેક્ટરની અંદર તમને 1 વર્ષની વોરંટી મળી જશે. અને જો ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો 95,000 અને 1,05,000 એવી રીતે બે મોડલ ટ્રેક્ટરના છે. વધુ માહિતી માટે તમને વસુધા કંપનીના જે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે એમાં તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી લઈ શકો છો.